મિત્રો, સ્થાનિક સ્વરાજ ઇલેક્શન 2026 અને એના પડઘમ પડી ચૂક્યા છે ત્યારે તમે મારા બાજુમાં દ્રશ્યોમાં જોઈ શકો છો આ અંજારનો વોર્ડ નંબર 4 થી અત્યારે પ્રચાર પ્રસાર માટે કોંગ્રેસની અત્યારે ટીમ તૈયાર થઈ છે। મિત્રો, કંઈક ને કંઈક વાત કરીએ તો 1825 દિવસ એટલે કે 5 વર્ષ દરમિયાન જે સત્તા પક્ષ કહેવાય ભાજપ દ્વારા અંજાર શહેરમાં શું વિકાસના કાર્યો કરવામાં આવ્યા તો અત્યારે આપણે સ્થાનિક રોડ ઉપર છીએ અને તમે જોઈ શકો છો આ મુખ્ય રસ્તો છે। ગાયત્રી 4 રસ્તાથી કરી મેઘપર સુધીનો આ મુખ્ય રસ્તો છે અને શું વિકાસના કામ કર્યા છે તો અત્યારે એ જ વસ્તુ જાણવાની છે કે અત્યારે લોકો સમક્ષ જે રીતે સત્તા પક્ષના લોકો જઈ રહ્યા છે તો એમનેથી ફક્ત એટલું જ પૂછવાનું છે લોકોએ કે તમે આ 1825 દિવસ દરમિયાન 5 વર્ષ દરમિયાન તમે કેટલી તમારા સમક્ષ ગ્રાન્ટ આવી છે અને તે ગ્રાન્ટનો તમે ક્યાં ઉપયોગ કર્યો છો। એક રૂપિયાનો તમારે હિસાબ માંગવાનો છે સત્તા પક્ષ બાજુથી। અને અત્યારે આ વિપક્ષ આપણી સાથે છે જેમને 5 વર્ષ વિપક્ષમાં રહી લોકોના કઈ રીતે કામ કર્યા છે એ વિશે પણ આપણે જાણકારી મેળવશું। બાપુ, ખાસ કરી અત્યારે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આપણે એટલા માટે ઉતર્યા છીએ કે અત્યારે જે વિકાસ થવો જોઈએ એ અત્યારે શું વિકાસ છે ઝીરો ગ્રાઉન્ડનો અને તમારા વિસ્તારમાં લોકોની શું સમસ્યા છે એ વિશે જણાવજો। અમારા વિસ્તારના લોકો ખૂબ જ પીડિત છે। આ અંજાર ગાયત્રી 4 રસ્તાથી મેઘપર જતો મુખ્ય માર્ગ છે। આ રોડ વોર્ડ નંબર 4 અને 5 બંનેનો મુખ્ય માર્ગ કહેવાય। ઈ રોડ ઉપર ચાલતા તમામ રહેવાસીઓ ખૂબ જ પીડિત છે। હમણાં થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મેં એક વિડીયો જોયો હતો કે ભાઈ પાણીનો ગ્લાસ હાથમાં લઈને નીકળીને તો પણ ટીપું ધોળાતો નથી। અમે એવા રોડ બનાવ્યા છે। એ ભાઈને એક વખત અહીંયા લઈને આવો ને, પગે આવજો, એક્ટિવામાં નહીં, પગે અહીંયાથી ગ્લાસ લઈને નીકાળજો। અમે આની પહેલા જે સૂત્ર આપ્યું હતું ને એ સાચું, કારણ કે ખોટું બોલતા અમને આવડતું નથી। એ ભાઈ એમ કહેતા હતા કે વિપક્ષ ખોટું બોલે છે। આ રોડ ઉપર દહીં લઈને નીકળી કાયદેસર છાસ થઈ જાય। તમે બતાડી દો લોકોને, અમારી વાત ખોટી હોય તો કે। અત્યારે વાતો કરે છે ક્યાંય પાણીની કોઈ અછત નથી। ગંગોત્રીમાં ખૂબ જ ગટરના પાણી આવે છે। અત્યારે તમે એમ કે છે પાણીના ટેન્કર જોતા જ નથી। 30 વર્દી તો મારી એકલાની હોય છે રોજની। ગંગોત્રી જન્મોત્રી ગટર મિશ્રિત પાણી આપે છે। જે પ્રાથમિક સુવિધા 30 વર્ષથી અંજારમાં ભાજપનું શાસન છે, પ્રાથમિક સુવિધા જો પૂરી ના પાડી શકતા હોય તો આ નવી સુવિધાઓ શું આપશે? ખરેખર સરકારનું અત્યારે એ વાતો કરે છે શિક્ષણ સમિતિ ને આ તે અમે આવી રચના કરશે। તમારે પ્રાથમિક સુવિધા આપવામાં પણ તમારું તંત્ર 30 વર્ષથી શાસનમાં છે છતાંય ઝીરો ગ્રાઉન્ડ, ઝીરો રિપોર્ટ કહેવાય એવી નિષ્ફળ શાસન તમે ભોગવ્યું છે। તો હવે એ લોકો જાણે જ છે। આ તમારા સોશિયલ મીડિયામાં જે તમે બોલો એ બાકી લોકોને બધાને ખબર જ છે તમારું શાસન કેવું છે। અમે અત્યારે પ્રચાર કરવા નીકળી છીએ ને ભાઈ, અમારે ખાલી એટલું જ કહેવું પડે છે કે તમે અમારા 5 વર્ષ જોયા છે, હવે તમને મને 1 માંથી 4 કરવાના છે। આ બધા બહેનો જે તમે જોઈ રહ્યા છો, અમે એમને કીધું, ખાલી એટલું જ કીધું છે એક મેસેજ જ કે ભાઈ અમે પ્રચારમાં નીકળ્યા છીએ, તમે અમારી સાથે જોડાજો। અને બધા વગર સ્વાર્થે એમના કામ મૂકીને અમારી સાથે આવ્યા છે। શું કામ કે 5 વર્ષ અમે એમની સાથે ઉભા રહ્યા છીએ, આજે એ અમારી સાથે છે। કેવું લાગી રહ્યું છે પાછું ઉમેદવારી ફોર્મ અત્યારે તમે ભર્યું છે ને અત્યારે ટિકિટ મળી છે તો અત્યારે પાછા કાઉન્સિલર તરીકે કેવું લાગી રહ્યું છે? હું 2005 થી 2020 સુધી અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર હતો। 2021માં હું રિટાયર થયો। પછી મેં 5 વર્ષ જોયું કે રાજાભાઈ જે કામ કર્યા ને, ખરેખર એમના કામથી મને પ્રેરણા મળી। અને રાજાભાઈને અમારી અવારનવાર વાતો થતી હતી કે હું આ વોર્ડમાં એકલો પડું છું, આપણે તું ભેગો આવી જાય, તે પણ તારી રીતે જે કોશિશ કરીને કામ કરે છે, આપણે બે હશું તો ઓર વધારે વોર્ડનું કામ કરીશું। અને થોડું એ જોયું કે 1995માં ભાજપની સરકાર પ્રથમ વખત ગુજરાતમાં આવી ત્યારે એક સૂત્ર આપવામાં આવ્યું હતું કેશુભાઈ શર્મા, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર નાબૂદ કરો। હવે થયો ઊંધું છે, નાબૂદ કરવાની જગ્યાએ અપનાવી લીધું છે। હવે ભ્રષ્ટાચારની વાત કરી તો આ રોડ તમે જોઈ રહ્યા છો કે ભ્રષ્ટાચાર કેટલો થયો હશે, તેના કારણે આ હાલત થઈ છે। ભૂખ છેવાડાના માનવી સુધી, અંત્યોદયને જે લોકો નાના માણસો છે એના સુધી આ રાશન પહોંચતું નથી। હવે વાત કરી ભયની, ભયનું દ્રષ્ટાંત કાલ તમે જોઈ શકો છો। જે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી ગયા એ કેટલા ભયમાં હશે। રાજેન્દ્રસિંહભાઈ એકલા આવીને એ લડાઈ કરી છતાં એ લોકો કહે કે એ તો એમની મરજી થાય, એમની મરજી થયું, તમારે ત્યાં ગેટ ઉપર ઉભા રહેવાની ક્યાં જરૂર હતી? જો એની મરજી થાય, મતલબ ભયના ઓથ નીચે એ લોકોને આખા ફોર્મ ખેંચાય। મતલબ આ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ભગાવવાની જગ્યાએ ભાજપે હવે અપનાવી લીધા છે। અત્યારે લોકો સમક્ષ જઈ રહ્યા છો, કેવો પ્રતિસાદ સારો મળે છે કે ભાઈ તમે હતા ત્યારે પણ અમે તમારી કામ કરવાની રીત જોઈ છે। રાજાભાઈ પણ બહુ
સારું કામ કર્યું છે અને ખરેખર હું રાજાભાઈના આ કામની પ્રેરણાથી જ નકર મને કોઈ આ ફિલ્ડમાં પાછો આવવાની ઈચ્છા નહોતી, પણ રાજાભાઈ કીધું તું આવ, આપણે બે થાશું તો ઘણો આમાં ફરક પડશે. ને આપણે ખાલી વોટ 4 માટે નહીં, આખા અંજાર માટે લડવું છે, તો આપણે બે ભેગા હશું તો આખા અંજાર માટે કંઈક નવું કરી શકશું. મિત્રો તમને એક વાત કહું કે આ જે વોર્ડ છે એમાં જે આગલા 5 વર્ષ હતા એમાં 2.5 વર્ષ માટે વોર્ડ નંબર 4 માંથી પ્રમુખ હતા, અને બીજી વાત કરું 2.5 વર્ષ માટે વૈભવ કોરાણી જે હતા એમનું ઘર અહીંયા બાજુમાં છે, તેમ છતાં એમનાથી એક રસ્તો ના બનતો હોય તો તમે કઈ રીતે એમનાથી અપેક્ષા રાખશો કે એ તમારા કામ કરશે? બેન છે મહિલા ઉમેદવાર, તેમનાથી વાત કરશું. બેન, કેવી રીતની ઇલેક્શન પહેલી વાર લડી રહ્યા છો? હા, હું પહેલી વખત લડી રહી છું, પણ હું આ વોર્ડ નંબર 4 માં 37 વર્ષથી હું અહીંયાની રહેવાસી છું. વોર્ડ નંબર 4 ને અહીંયા આવી છું ત્યારથી, અને હું એક સ્ત્રી છું, એટલે મને આ બધી વસ્તુનો મને પૂરેપૂરો અનુભવ છે કે અમને કઈ સ્ત્રી લોકોને કઈ કઈ વસ્તુની હાલાકીનો સામનો કરવો પડે છે. જે પ્રાથમિક સુવિધા છે કે જેમ કે પાણી છે, ગટર છે, આ બધી લાઇટ છે, રસ્તા છે, આ બધી સુવિધાનો અમે કેટલો સામનો કરીએ છીએ, કેટલો અનુભવ કરીએ છીએ. એ અનુભવના હિસાબે હું આ રાજાભાઈ અને આ દીપકભાઈ જે કામ કરે છે, જે એમની ઓળખ જ છે કામ, એને હું સપોર્ટ કરવા માટે હું એની સાથે ઉમેદવાર તરીકે અહીંયા હું ઊભી રહી છું. જે રીતે ફોર્મ પાછા ખેંચાણા એ રીતે તમને પણ દબાવવામાં કે હું કઈ? હા, દબાણ ખરું, પણ મારી એક જ હતી વસ્તુ કે ના, મારે એમની સાથે રહેવું છે અને એમની સાથે રહીને આ લોકોને જે કામ માટે જે મદદ કરવી છે એના માટે થઈને જ ઊભી છું. મારે કોઈ ફોર્મ પાછું ખેંચવાનો કોઈ જ ઈરાદો નહોતો. તમે કીધું મહિલા તરીકે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો, તો એમાં કઈ કઈ સમસ્યાઓ તમને અત્યારે ઘર ઘર જઈ રહ્યા છો? હા, મુદ્દાઓ જાણવા મળે છે. મેઇન વસ્તુ છે ગટર અને પાણી અત્યારે પાછળની અમારી પૂરી સોસાયટીને ગટર વાળું પાણી આવે છે પૂરું, અને આ જેટલા છે એમાં અમુક જગ્યાએ ખાડા છે કે જ્યાં પાણી ખૂબ ભરાય છે, એટલે અત્યારે મચ્છર ને આ બધી વસ્તુ થાય. ઉપરાંતમાં કે અલગ રસ્તા પૂરેપૂરા ખોદીને ખાડા કરીને રાખી દીધા છે. હજી એ લોકોને કોઈ કાંઈ વસ્તુને એ લોકો ધ્યાન આપતા નથી. આપણે એમની પાસે રજૂઆત કરીએ, બધું ફરિયાદ નોંધાવી, તે છતાં પણ રાજાભાઈ આવીને કામ કરે છે, અને રાજાભાઈના સપોર્ટ માટે થઈને જો એની સાથે ઉમેદવારમાં ઊભી છું. તો મિત્રો, આ વખતનું ઇલેક્શન કેવું રહેશે? કારણ કે મારે એ જાણવું છે કે લોકો અત્યારે પક્ષને જોઈને મત આપશે કે વ્યક્તિને જોઈને મત આપશે? જેને રાજાભાઈ આપણે કહી શકાય કે 108 તરીકે જે કામ કરતા હોય છે અંજાર માટે, તમે હાકલ કરો અને હાજર, એ સૂત્ર લઈને એ મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે હવે લોકો કેવા ઉમેદવારની પસંદગી કરશે એના પહેલા આપણે જે મહિલાઓ છે તેમનાથી વાત કરીએ. ક્યાંના રહેવાસી છો બેન? ગંગોત્રીના જ રહેવાસી છે. હા, અંજારના. રાજાભાઈ નું કામ એકદમ સારું છે, એકદમ ફોન કર્યા ભેગા હાજર થઈ જાય. બીજાઓને ફોન કરીએ તો કોઈ દી એમ ના કે આ તમારી પૂછા કરવા આવી. વરસાદમાં પણ રાજાભાઈ આવે છે અહીંયા કાન, પણ બીજા કોઈ આવતા જ નથી અહીંયા કાન. એનો મતલબ ઈ કે અહીંયા કાન કોઈ રહેતું જ નથી એમ. તો ગટરની એટલી અત્યારે ગટરનું પાણી એટલું આવે છે, એ પાણી પીએ તો આપણે બીમાર ન થાય? તો એના કારણે શું આ રાજાભાઈ નું કામ એટલું સારું છે કે અમારી આખી સોસાયટી એને જ કરવા માંગે છે, મત માંગવા. બેન, તમે કયા વિસ્તારમાંથી? ગંગોત્રીમાંથી. કેવું લાગી રહ્યું છે અત્યારે માહોલ જામ્યો છે? મને બહુ સારું લાગી રહ્યું છે રાજાભાઈ અને દીપકભાઈને સાથ આપવામાં. અમારી સોસાયટીમાં કાંઈ પણ હોય, ગાડીમાંથી કચરો ના લેવા આવતા હોય, અથવા લાઇટનો પ્રોબ્લેમ હોય, ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય, ત્યારથી કરીને રાતે કોઈ પણ રોડના ખાડા ખોદાયેલા હોય, એમાં ગાય પડી ગઈ હોય, તો કાળી રાતે 2 વાગે 3 વાગે ગમે ત્યારે ફોન કરીએ છીએ ત્યારે હાજર થઈ જાય છે એક ફોન ભેગા. અને આ પ્રશ્નો જે છે એ તો અલગ રસ્તો છે, પણ અમારે એવા નાના એવા કોઈ પ્રસંગ હોય ને એમાં બી અમે એમની હાજરી ફોન કરીએ છીએ તો એક જ ફોન ભેગા હાજર થઈ જાય છે. વાવાઝોડું છે, હુકમ છે કે આ હમણાં આવું કોરોનાનું હતું, એમાં ગમે ત્યારે એક ફોન ભેગા હાજર થઈ ગયા છે. એટલે અમારું તો એવું મત છે કે અમે એમની સાથે જ છીએ અને સાથે જ રહીશું. વિજય ભો. રાજાભાઈ છે તો વિશ્વાસ છે. જી, તમે ક્યાંથી બેન? કયા વોર્ડ? ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોર્ડ નંબર 4. કેવું પાણી કેવું ગટરનું ભરાણું હતું? પછી હું આવ્યો તો પાછળના ચોકમાં ભરાણું તો પછી નીકળી ગયું હતું. હું આવ્યો તો પછી નીકળ્યું હતું. તમને ખબર? દીપકભાઈ છે તો રસ્તા થશે, રાજાભાઈ છે તો રસ્તા થશે, અને આગળ મીનાક્ષીબેન ને મજીદભાઈ પણ રસ્તા કરશે એકતાનગરમાં અને ગંગોત્રી ગાયત્રીમાં. અને અમને ભરોસો છે, માહોલ સારો છે, પબ્લિક નો રિસ્પોન્સ બહુ જ સારો છે, પોઝિટિવ છે, અને પેનલ ટુ પેનલ રાજાભાઈ ને લઈ આવવાના છે ને એમને મજબૂત કરવાના છે. તો બાપુ, અત્યારે તો એવું જતા લાગી રહ્યું છે કે લોકો ખૂબ તમારી કામગીરીથી ખુશ છે, પણ લોકો માટે વધુ તમે કરી શકો એના માટે હાલનો ઇલેક્શનનો શું એજન્ડા છે? અમારો એજન્ડા આપ જોઈ શકો છો. અમે અત્યારે આ રીતે એક ફોર્મ લઈને નીકળ્યા છીએ લોકો વચ્ચે કે એમના ઘરમાં કોઈ પણ બેરોજગાર હોય તો એની અમે નોંધણી કરી છે, અને નગરપાલિકાને લગતી કોઈ સમસ્યા હોય તો એની અમે નોંધણી કરી છે.
અને સાથે સાથે તમામ રહેવાસીઓને ખાતરી આપીને આવી છે કે અમે અમારી પેનલ જીતશે તો પહેલી જ સામાન્ય સભામાં આ એજન્ડાને લઈને અમે જશે, અને નહીં જીતે તો આના માટે આ તમારા કામ માટે તો પણ અમે સક્રિયતાથી વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશી. અને આપની ચેનલના માધ્યમથી તમામ લોકોને અપીલ કરું છું કે તમે ગત 5 વર્ષની કામગીરીને જોઈને મત આપજો, ખોટા ભ્રમાવામાં ના આવી જાજો. અને આ લોકો તો મારા શુભચિંતક છે, બધા એમની લાગણી છે, પણ અંજારના તમામ વોર્ડમાં હું કહું છું જે આ ભયનો માહોલ ઊભો કર્યો છે ને એનો બદલો તમે 26 તારીખે મતદાન કરીને આપજો. જય ભારત, જય હિન્દ.